तो नमो आदि अनादि तू ही सो भवानी, तू ही जोग माया, तू ही बागबानी, तू ही धरणी आकाश बिंबो पसारे, तू ही मोह माया विषय शुल धारे। तो जपानम जुपानम यसेधीन माता न ताता न भ्राता स्नेगे, विदेहान देहान रूपान रेखीन मायान कायान साया विशेखी। संस्कृति धाम तमे बधाए नाम जेवुं राख्युं छे ने, आवुं बधुं थोडुंक जीवनमां उतारવું પડે, सामे बताडવું પડે। अहींया बधाय मित्रोने विनंती छे के हवे लाखमां लूंटाणो छो, हो हाटू रोवा नहीं बेहવું। પોતપોતાની જગ્યા ખાલી તમે તમારી 5 મિનિટ આપી દો, બાકીની 15 મિનિટની જવાબદારી હું લઉં છું, પણ પોતપોતાનું થોડુંક સ્થાન પકડીને બેહો। કારણ કે ગામડાની વાતો કરવા વાળો માણસ છું। તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ, અન મદ જરા કંદ નાખે મરોડ। પોતાના એક હાથની મચલક મારે ને હાથીના કુંભા થડના ભાંગીને ભૂકા કરી નાખે, લોઢાની હાઈકડુને ખડના તણખલાની જેમ તોડી નાખે, એવા મરદ માણાની આ ધરતી છે। આપણી ધરતી રાકાની અને માય કાંગલાની નથી ભાઈ। એટલે બધાય મિત્રોને વિનંતી છે થોડી વાર કે પોતપોતાનું સ્થાન થોડુંક જાળવી લે ને। અંકિતભાઈ હવે થોડોક સપોર્ટ આપી દો, ખાલી 10 મિનિટ। થોડુંક લિંક તૂટે સમજાણું તમને, ખાલી 10 મિનિટ વધારે। વિજયભાઈ હવે આ બધી વાતો મને તમને એમ થાય કે આ બધી આ સમયમાં પરંપરાની ઇતિહાસની ઉજળી વાતો સંસ્કૃતિ ધામ આપણે બધાએ રાખ્યું છે, તો સંસ્કૃતિની વાતો સાંભળવી મારી તમારી ફરજ છે। જો આપણે છેટા ભાગશું આપણી વાતોથી, આપણા નામથી, એટલે લોકો પૂછતા હોય કે આપણી સંસ્કૃતિની પરંપરાની આ બધી વાતોની અટાણે જરૂર કેટલી। ઉસ્તાદ જેડા જહાડી વાદળા કાળા દોબડા જંબાર શોભે દેશ બોતો રાધી માથે ભૂતરા ધરાર તાતો સિંગોલા મોરલા માથે વાહરી મંડાણી સળી જાય ધારા મેઘરાજા મંડાણા ને પાર ગહડેરા ઇન્દ્ર વાળા પલટાળા પાણી વાળા હાથી મુંડ વાળા કાળા મંડાણા હિલોળ નગા વાળા ધેકા કાળા નદી નાળા ફાડી નાખા હાળા માથે જડા ધડા ફેલી જા ડોળ। વાહ ઉસ્તાદ ભલી વેંડારી કટારી લાંગા જેનાથી કલાકા બાણ હંબારી કચારી માજી હોવત સંગ્રામ થાતો હેમજરી નિહરી નારી સાંદ્ર વાકા હૈયા હસા બેજા માગે ધારી દો ધારી ને નામ પટી અટી આગરાતી સમુદ્રથી કટી પાડ દસટી સાત્રવા હૈયા રાખવા ધરમ બંબોડી રતમાં થકી કંકોડીસી કટી બેર હોડી રમી પાદ સારી નિહરી હરમ અસાડી દીજલી જાણે ઉતરી સિયાણી બેર માણી હીરા જાણી ગણી નખારે સમ્રાટ મારી જે હું મૃગાની બેઠી છત્ર સાડી માજી હેમરે જાળી જે કરી સહજાદી હાથ કરી વાત જખિયા જાણી ભાત ન થકાણી જારી જાળી જામાં કરી જોવે જાખ જાખ છત્ર વાકા હૈયા બીજ સોસરી કરી તે જસા ઈશરી નિશરી જાણે તીસરી સી આંખ ઈશરી નિશરી જાણે તીસરી સી આંખ। વાહ મર વાહ મર વાહ સંસ્કૃતિ ધામ વાહ સંસ્કૃતિ ધામ। હંદા ધોળી જા પાંજરા વાળા હાકડથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થઈ જા હાક બાગ જને જટાસિંહ જમુ જાણા પછુટા બેનાન જાણે તૂટા આસમાન ગના ફૂટ્યા જમી તાક જાળા ફાળા ત્રગ વાળા પલ્લે કાળા વેર જાગા પાંડુ વાળા રેગા કાળા રગતાળા પુર ખોજડા દુઠડા માથે વાદળાના નોર પાડે પાડે તાળી બંધુકાળી વાગારાના તુર ઠેકાણા જણકી કળી ઠણકી પાખરા ગણી ઢણકી જારદા ખાક ઉઠી જા તો ધાર ઢણકી સીધું વાળા ઠણકી ઉઠી જા રોકા ઢણકી મામલા પૂરા કરે માર માર હનુમંત ધમવાને લંકા કાળા જેમાં હાલ્યા। આ બારવણિયાની વાતો બધાય મિત્રોને ખાસ વિનંતી છે કે 5 મિનિટ તમે આ વાતો સાંભળશો, હજારો હજારો વર્ષથી આના વાઇબ્રેશન જવાના નથી। તમને બધા ઇન્સ્ટાગ્રામમાં તમે સ્ટોરીઓ બનાવતા હોય, પાટીદાર સમાજના વિડીયો તમે મૂકતા હોય અને એમાં કોક આવીને તમને કોમેન્ટ કરીને એમ વયું જાય કે તમારામાં પાડિયા થયા તમારામાં, તો તમારી પાસે જવાબ છે? કોઈ પાસે તમારી પાસે જવાબ નહીં હોય। તમારામાં ભક્તો થયા તો તમારામાં એની પાસે જવાબ છે દેવાનો? તમારી પાસે જવાબ નહીં હોય। અમરમાં આપણા થઈ ગયા પરબની અંદર, અમરમાને જોઈ અને મધર ટેરેસાને એમ થયું કે મારે આવા હારા કાર્યો કરવા જોઈએ। એ અમરમાને જોઈ અને મધર ટેરેસાએ હારા કાર્યો કર્યા। મધર ટેરેસાની નોંધ આખી દુનિયાએ લીધી, એના નામના મધર ડે ઉજવવામાં આવે। અમરમાં ગુજરાત કાઠિયાવાડ બહાર કોઈ ઓળખતું નથી। આનું કારણ હવે હું તમને ઠેકાણે લઈ આવ્યો છું। મારો કહેવાનો મુદ્દો એ છે કે તમને કોઈક પૂછે કે પટેલોમાં પાળિયા થયા તો એને કહીજો 1 2 નહીં પણ આંગળીના ટેરવે ન ગણે ને એટલા કણબીએ પાળિયા આપ્યા છે। પણ કંઈક તમે સાંભળો તો અમે આ વાતો કરીને
હા, આપણા છોકરાઓને સારી વાતો શીખવાડવી હોય સારી જગ્યાએ લઈ જવા પડે. ભાગવત કથા, રામાયણ, મહાભારત જે જગ્યાએ તમે લઈ જાઓ ત્યાંથી છોકરા હારવ શીખે. બાકી એને બબે કટકા ગાયડું શીખવાડવી હોય એટલે અમુક શેરીઓમાં લઈ જાઓ ને બીજા દિવસે ગ્રેજ્યુએટ થઈને વહી આવે, એમાં કાંઈ બહુ મોટી વાત નથી. આ સારું કરવું હોય તો એના માટે મહેનત કરવી પડે. ગોંડલની બજારમાં કલ્પનાને ઘોડે ચડે નહીં કણબી, મૃગજળની પાછળ પડે નહીં કણબી, પોતાના પરસેવાનું બનાવી અમૃત અને જીવનમાં કોઈને નડે નહીં કણબી. કણબી છે એ પડખા ફરે અને નીંદર ન આવે, નીંદ ના આવે ત્રણ જણા કહો ને સખી કિયા, એક પ્રીત વછોયા બહુ ધન ઋણા, અને જેને ખટકે વેર અહીંયામાં વેર ખટકતું હતું એ કણબીને નીંદર ન આવે. કોકે કીધું કે હવે શું કરવું, તો કે રાજાને મળવું પડે. અને ગોંડલના રાજા કુંભાજીને મળી અને વાત કરી કે હું કુંભાજીના દેડીના પાદરમાંથી વેર બાંધીને નીકળો તો મારે સિસોડો હાલતો એ ગમતું નહીં. કોકે માણસોએ કાને વાત નાખી છે, આધા પેરે લુગડા વાતો કરે અજબ, રાજાના મન રીઝવવા ઓલા ગોલા કરે ગજબ. અને મને ત્યાંથી દેડી મુકાયું છે ને તેથી હું કહેતો આવ્યો તો કે અમે ખેડૂ છે, અમે પટેલ છે, અમે જ્યાં વાવી ત્યાં ઉગે. બાકી અમે જો આ ધરતી મૂકીને વયા જાવું ને તો પછી આને હરપઈ નો ઊંઘે, આને હરપઈ નો ઊંઘે. અમે એ કણબી છે પણ આજ વાંધો નહીં, તમે મને કહો એટલે હું નીકળી જાઉં. અટાણે મારી પાસે કાંઈ સત્તા કાંઈ ફોજ નથી, પણ એક દિના સમયમાં પાછો આવી અને આ દેડીને રટણસો પટણ નો કરી નાખું તો હું રહ્યો પટેલ નો કહેવા. આ પ્રતિજ્ઞા લીધી હતી ભાઈ, અને એ પ્રતિજ્ઞા એને કરી બતાવી એટલે એની વાતો કરવી પડે. સરદાર વલ્લભભાઈ પટેલે એની પ્રતિજ્ઞાઓ લીધી હોય એ કરી બતાવે એટલે એને યાદ કરવા પડે. બાકી ગાંઠિયા વણતા વણતા સુલમાં મોઢા કરી જાય, એના રાહડા ન ગાવાના હોય, એની વાતો ન કરવાની હોય ભાઈ. હૈદરાબાદની અંદર કાંઈક ટીખડખોર થાય, કાંઈક કાકરી ચાળો થાય તો એ હું તમે સહન કરી શકી. પશ્ચિમ બંગાળમાં ક્યાંક કાકરી ચાળો થયો હોય તો સમજા. પણ આપણા માટે શરમજનક વાત એ છે કે આપણા સુરતની અંદર વરિયાવી ચોકડી ઉપર જો આપણા ગણપતિ મહારાજ ઉપર કોઈક પથ્થરમારો કરી જતું હોય, વડોદરાની અંદર આપણી રામનવમીની યાત્રા નીકળે અને એમાં જો કોઈક પથ્થરમારો કરી શકતું હોય, આપણે ટીલા તાણીને નીકળી ગયા પણ આપણો સનાતન ધર્મ જો આપણે હાચવી નહીં હગીને તો કાલ સવારે તમારા ધાબા ઉપર કોઈક પથારીઓ કરે ને એના જવાબદાર આપણે જઈશું, બીજું કોઈ નહીં હોય. ધાબા ઉપર પથારીઓ કરશે પણ એની જવાબદારી આપણે નિભાવવી પડશે. એટલે કહું છું કે આવી વાતોથી થોડાક નજીક રહ્યો. આપણે બધું ભૂલાતું ગયું. મેં કીધું એમ કે ચલાડાના આપા દાના ભગવાન રામ માથે ઉંદરી સાટે ને, ભગવાન રામ બોર ખાય સબરીના, એ બહુ સારી વાત છે. બોર ખવાય, હેઠા બોર હોય પણ ખવાય. પણ ચલાડાના આપા દાના દીકરીની માથે ઉંદરી થઈ હતી અને કાળું કૂતરું બનીની દીકરીની ઉંદરી સાટતા હતા. ઓલા બોર ગમે એમ તો હેઠા હતા પણ તોય ફળ હતા, ફળ તો ખવાય એમાં વાંધો નહીં. પણ દીકરીની માથે ઉંદરી થઈ હોય, કૂતરા જ્યાં મોઢા ન લગાડતા હોય ત્યાં આપણી ધરતીનો એક સંત છે એ જીભના લબરખા મારી અને દીકરીની ઉંદરી સાટતો હોય. આ વાતો દુનિયાના પટમાં કોઈને ખબર નથી. આનું કારણ હું? આનું કારણ કોઈ ફિલ્મવાળા, કોઈ બોલિવૂડવાળા, તમે જોવો ને બોલિવૂડમાં ગીત આવે કે છલિયા કા ભેસ બનાયા, મનિહારી કા ભેસ બનાયા અને શ્યામ સુડી વેચને આયા. એ મારો કાળિયો ઠાકરા ધરતીમાં બંગડિયું વેચમાં નહોતો આવ્યો. યદા યદા હિ ધર્મસ્ય અને જ્ઞાની ભવસુ ભારત. જ્યારે જ્યારે આ ધરતીની ઉપર ધર્મનો ત્રાસ વધ્યો, પાપીઓ વધ્યા અને તેથી કાળિયા ઠાકરે કીધું હતું કે આ ધરતીની માલિપા હું ધર્મનું સ્થાપના કરવા માટે આવું. એ ધર્મની સ્થાપના કરવા હાટવા આવ્યો તો એ બંગડિયું વેચવા હાટું નહોતો આવ્યો. પણ આપણી વાતો આપણને ખબર નથી. સમાચારમાં એક લેખ આવ્યો તો ફોરેનની સિદ્ધિ. એ સિદ્ધિ હું તો કે એક પુરુષે એક બાળકને જન્મ આપ્યો ને એની વાતો છે આખા વિશ્વના ફલક ઉપર પહોંચાડી. ફોરેનની સિદ્ધિ, ફોરેનની સિદ્ધિ. મિત્રો ક્યારેક ભાગવત તમે ખોલીને જોવો ને તો રાજા માંધાતા એના પિતાના પેટમાંથી જન્માતા અને જમણું પરખું ચીરી અને સિઝેરિયન કરીને રાજા માંધાતાનો જન્મ કરવામાં આવ્યો હતો. એ વિદેશ માટે કદાચ નવાઈની વાત હોય શકે પણ આપણા માટે તો 5-5 વર્ષ જૂની આપણી પરંપરાઓ છે. પણ આ કોઈક કહેવાવાળું અને કોઈક સાંભળવાવાળું હોય ને તો અમને આ વાતો કરવાની ઈચ્છા થાય. બાકી તો લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય બીજાથી ન થાય ઓલા કુળવંતાથી કાનિયા. આ ભારે ભરખમ વાતું સાચું ઘી તમને કદાચ ન મળે કારણ કે વાતું કઠણાઈ નહીં. ઘડી વીક તાળિયું કાળીજા ફફડે રાત ગઈ કાળિયું, મરી ગયા ઢોર પછી રહ્યું બે શાળિયું. આ કાન કોરા થયા વેસાઈ ગઈ વાળિયું, પછી રાત દી રૂધાણા હોટલના બાકડે, ભૂખમાં ભડભડે ગાંઠિયા ફાકડે, વાણીઓ કવરાવે લેણાના તાકડે. અરે કાળના સમયમાં કામ કોઈ કરે નહીં, દોયલા વખતમાં દીકરીઓ વરે નહીં, ખંડેરા ભીતને ગાયર કોઈ કરે નહીં, હડીને કાંઈ લોટ હડે નહીં, બડીને કાંઈ રાખ બળે નહીં, હલેસા વગરના નાવડા ધરે નહીં, જતી જોગીના શિર કોઈ હરે નહીં, કપાળે ટીલા ધડા કોઈ કરે નહીં, આખું આવે નહીં અને મોતથી મરે નહીં. ભલા માળા ન્યા જઈને અમે કદાચ તૂટી જાય ને તો ફેર ન પડે, હારો પડકારો ન મળે. એક છોકરો છે એ ટ્રેન નીકળી એટલે હાથમાં ચાની કેટલી લઈ અને ચાય ગરમ એમ કરતો કરતો નીકળો. છેલ્લા ડબ્બાથી લઈ અને આગળના ડબ્બા સુધી ચા વેચતો આવ્યો. કોઈએ ચા ન લીધી એટલે ડબ્બામાંથી એક ભાઈ ઉતર્યા અને છોકરાને એક ફડાકો મારી લીધો.
એટલે છોકરાએ કીધું કાકા હું તો ચા વેચું છું, તમે મને મારો કાં? અને તેથી ઓલા ભાઈએ કીધું તું નજર તો કર, આ ટ્રેન છે ને એ માણાની નથી, આ માલની ગાડી ભરી. આમાં કોઈ માણાના પેટનું તને દેખાય છે? તો કે ના. તો કે આમાં કોણ તારી ચા પીવે? એમ અમે 5-5 કાળીના સૂર બાંધી અને ઇતિહાસની અમારા દેશની બેન દીકરીઓ આવી છે, અમારા દેશના મહાપુરુષો આવા છે, આની વાતોના કોથળા ખંભે લઈ અને તમારી સામું જીવ રેડી દેતા હોય અને જોઈ એવો પડકારો ન મળે ને તો અમને એમ થાય કે અમારે અહીંયા ધક્કો થયો પછી સામે બેઠા એ બધા માલની ગાડી છે ભલા માણા. હે એટલે વધારે વાતો નહીં કરતા, એક જ સમયનો અભાવ છે, પણ આજે પાણી તમે જોવો તો કંઈક ખબર પડે કે વાતો કઈ રીતે સંભળાય, કઈ રીતે થોડુંક આયોજનમાં આ તે બધું. પણ એક કડી લઈ અને આગળ ઉપર સમયનો અભાવ છે એ પ્રમાણે આપણે આનંદ કરીએ. એટલે અરે ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાજ ને જાયવા બાળ રે, જીજા બાજ ને જાયવા બાળ, ધાણા લાણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જબાજ ઝુલાવે, શિવાજી ને નીંદ રૂનાવે. ભાઈ 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 વાહ બેનજો, તોડી નાખો ઉસ્તાદ. આ મારું સંસ્કૃતિ ધામ, આ સંસ્કૃતિ ધામ, આ સંસ્કૃતિ ધામ. ધડ ધીંગાણે અને માથા મહાણે એનો પાળીઓ થઈને પૂજાવું છે મિત્રો. સોમનાથ દાદાના દર્શન કરવા માટે હું અને તમે જાય ને એટલે એક પાળીઓ અને એક આપણે પટેલ સમાજ જેની ઉપર ગર્વ લઈ શકીએ એવા આપણા સરદાર વલ્લભભાઈનું પૂતળું સોમનાથના પટાંગણમાં બેહાડવામાં આવ્યું છે. એક દીકરો હાથમાં કટાર લઈ અને પોતાની માને આવીને કહે છે કે માં મારા બાપનું નામ શું છે, હું કોનો દીકરો છું? હાથમાં કટાર, મને મારા બાપનું નામ કે ન કરે, હમણાં આતરડાનો ઢગલો કરી નાખું. એટલે માએ હાથમાંથી કટાર લઈને કીધું બેટા મરવાનું ન હોય બાપા, કે માં હું કોનો દીકરો છું એ મને કે મારા ભાઈબંધ મને મારા બાપનું નામ પૂછે. જી છોકરાને એના બાપનું નામ ન આવડતું હોય, આનાથી મોટામાં મોટી ગાઈડ એના માટે દુનિયામાં બીજી કઈ હોય? એટલે કીધું કે મને બાપનું નામ કે, તો કે હાલ તારે બાપનું નામ સાંભળવું ને? કે હા, કે હાલ મારી ભેગો. અને એક જનેતા પોતાના દીકરાનું બાવડું ઝાલી અને સોમનાથ સોમેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આવી અને દીકરી ઊભી રહી પોતાના દીકરાને લઈ આવી હતી અને કીધું કે બેટા સાંભળ, હા મેં મંદિર દેખાય ને? તો કે હા. તો કે એની માથે જે ધજા ફડાકા મારે ને એ તારો બાપ છે. અને દીકરાનો પ્રકૃતિનો મરણ બદલાણો કે એ માં હવે હું જુવાન થઈ ગયો, હવે હું નાનો નથી, મને ખબર પડે છે માં આ મારો બાપ નહીં, આ તો આખી દુનિયાનો બાપ છે. તમે મને ખોટું બોલો માં, મારો બાપ કોણ છે એનું નામ આપો. અને તેથી જનેતાએ કીધું પોતાના દીકરાને કે સાંભળ, તારે તારા બાપનું નામ જાણવું ને? કે હા. તો કે સાંભળ, આ મંદિર ઉપર ધજા ફડાકા મારે એ આખી દુનિયાનો બાપ છે? તો કે હા. તો કે એ આખી દુનિયાના બાપને જેદી અહીંયા સોમનાથ મંદિરમાં માથાની જરૂર પડી અને પેલું વેલું માથું કોઈએ ધરી દીધું હોય તે અમીરજી ગોહિલનો તું દીકરો છો ભાઈ, અમીરજી ગોહિલનો દીકરો છો સાહેબ. આ તો એના રસ્તે નો વયો જાને એટલે અમારે તને અહીંયા કેવું નથી પડતું. અને બીજો એવું વ્યક્તિત્વ, વિરલ વ્યક્તિત્વ સરદાર વલ્લભભાઈ પટેલ જેથી મંદિરના દર્શન કરવા જાય અને ભાંગીને ભૂકા જોવે એટલે એ માણા દરિયાના ખારા પાણીમાંથી અંજળી ભરી અને પ્રતિજ્ઞા કરે કે હે વિધર્મીઓ, તમે અમારા હિન્દુ ધર્મને તોડવાનો ગમે એવડો પ્રયાસ કરો પણ એક દી આ સોમનાથ મંદિરને જો ઊભું કરી અને માથે ધજા ન ફરકાવું તો હું સરદાર વલ્લભ પટેલ ન કહેવાવું. ભાઈ આ પ્રતિજ્ઞા લીધીને કરી બતાવી એટલે અમારે એને યાદ કરવા પડે. બાકી હવે માણસો લડતા હોય કે અમે આમ કરી દીધું ને તમે તેમ કરી દીધું. ગાયના આસડ પાસે ઈતડી છોટી હોય એ આખી જિંદગી માવડિયું આછળ પાસે દોયા રાખે ને એ દૂધનું એક ટીપુય ન પીવે.
એ આખી જિંદગી લોહી પીવે. આમાં સારા કાર્ય તમે આવા બધા કર્યા હોય ને ક્યાંક કોઈ ખોટ કાઢી જતું હોય તો મુંજાતા નહીં. અમુકનો જન્મ જ લોહી પીવા હાટું થયો હોય, એમાં કોઈથી ફેર ન પડે. કદાચ તમે જીવ રેડી દો ને એટલા માટે આજ માતા તને પાથરે રે કોણા ફૂલડા કેરી છે રે કોણા ફૂલડા કેરી છે. તેથી તારી વીર પથારી પાથર છે વિષ ગુજાળી. તેથી તારી વીર પથારી. અને છેલ્લી એક મને પટેલ સમાજ જેની ઉપર ગર્વ લઈ શકે એવા વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરવાની ફરમાઈશ હતી ભાઈ. એટલે સપાખરું આપણે લઈ લઈએ વિઠ્ઠલભાઈ રાદડિયાની એક જ કડીમાં નાની એવી યાદી કરાવું કે જેદી ખેડૂતોને જરૂર પડતી, હજી ખેડૂતો તમે જામકંડોરણા જેતપુર વિસ્તારમાં નજર કરો ને એટલે જેવી રીતે આપણે ઘરે ભગવાનના ફોટા રાખીને એવી રીતે વિસ્તારના લોકોએ વિઠ્ઠલભાઈ રાદડિયાના ઘરે ઘરે ફોટા રાખ્યા છે. સાહેબ હું વિઠ્ઠલભાઈએ કર્યું હોય છે એ માણા હાટું. અને કદાચ આમાં તો સમાજની થાળીઓ ભરેલી હોય. મેં કીધું એમ કે જીવ રેડો અટાણે ખબર ન પડે, અટાણે તો આપણે આનંદ મનોરંજન કરી દઈએ. પણ જેદી આપણા ઘરની બહાર પથ્થરમારો થતો નથી, આપણા મંદિર આપણા ગણપતિ બાપા સુરક્ષિત છે એટલે આપણને વાંધો ન હોય. વરિયાવી બજારમાં ભલે તમારે પથ્થરમારા કરે એનાથી આપણને કાંઈ ફેર નહીં પડે. આવું જો આપણે વિચારતા હોય તો સમાજની થાળી ભરેલી હોય ને ત્યાં સુધી એને કદર ન થાય મિત્રો. પણ જેદી સમાજની થાળી ખાલી થાય ને તેથી એને ખબર પડશે કે વિઠ્ઠલ રાદડિયા હું હતો ને એને સમાજ માટે હું કર્યું હતું. ભાઈ સમાજની થાળી ખાલી થવી જોઈએ. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે ભૂખો હોય ને એને ભોજનની કિંમત હોય. એટલે એની એક કડીમાં યાદ કરીને પછી સપાખરું લઈને મારા શબ્દોને વિરામ આપે. હંસરાજ ઘર હે તાળ જન્મ્યો નંદુ માનો લાડકો. હંસરાજ ઘર હે તાળ જન્મ્યો નંદુ માનો લાડકો. વિઠ્ઠલ એવું નામ વાલું પરોપકારી બાકીઓ. રાદડિયા ગુણ દીપક બંકો હાંભરે રગ પણ પડે. હાવજ ધરા સૌરાષ્ટ્રને આ વિઠ્ઠલ પાછો નહીં મળે ભાઈ. વિઠ્ઠલ પાછો નહીં મળે ભાઈ. વિઠ્ઠલ પાછો નહીં મળે. અને હું સમયની મર્યાદા જાળવવા વાળો માણસ છું. મેં કીધું એમ એટલે વધારે તમ તારે સમય બરાબર બગાડવો નથી. પણ એક છેલ્લી સપાખરાની ફરમાઈશ લઈને મારી વાણીને વિરામ આપે. 5-5 વર્ષની દીકરીઓથી લઈ અને 50-50 વર્ષની વૃદ્ધ માવડીઓ સુરક્ષિત ન હોય આ દેશમાં. અને આપણે મીણબત્તી લઈને નીકળવું પડતી હોય કે ભાઈ અમારી બેનું દીકરીઓને આબરૂ કેમ લૂંટાય છે, અમારી બેનું દીકરીઓ સુરક્ષિત કેમ નથી. તો એકેય કાયદો, એકેય સરકાર, એકેય વ્યવસ્થા આને રોકી નહીં શકે. તમારા સંતાનને જો તમે નાનપણથી સારા સંસ્કારને સારી વાતો સંભળાવી છે ને સંસ્કાર સિવાય નકામું છે. એટલે મને આ સંસ્કૃતિ ધામ નામ રાખ્યું છે ને એ જ બહુ. કારણ કે હું સંસ્કૃતિનો માણસ છું. અને જ્યાં સુધી તમને ગમે ત્યાં સુધી આવીને આવી સંસ્કૃતિની તાકાતવાળી પરંપરાની વાતો કરવી છે, તમને એમ થાય કે આ વાતોમાં મજા નથી આવતી, થોડીક ભારે ભરખમ વાતો થાય છે, તેથી દાંત કાઢતા કાઢતા સ્ટેજ ઉપરથી હેઠું ઉતરી જવું છે. બાકી સ્તરમાં હેઠું નહીં ઉતરાય ભાઈ. લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય બીજાથી ન થાય એલા કોળું વંતાથી કાનિયા. ઉજળા વસ્ત્રોમાં અમે શેતાન છુપાયેલ જોયા છે અને ગંડી સડતી ગલીઓમાં અમે ખાનદાન છુપાયેલ જોયા છે. એ નેતાઓ ઉપર કે ધોળા જભાવાળા ઉપર હું તમે કદાચ વિશ્વાસ કરી ન કરી, પણ આપણા માટે ગૌરવ લેવાની વાત એ છે કે 3 ગામના તરભેટે કોઈ દીકરી રાયડું નાખીને કહેતી હતી કે અમારા વિસ્તારમાં જોગીદાસ ખુમાણના બારવટિયા હાલે કોના બાપની ત્રેવડ છે કે અમારી હામું મીટ માંડી શકે. ભાઈ એ કેવડો ભરોસો હોય છે એક બારવટિયા ઉપર. અને એવા બારવટિયાને લાડ લડાવવા માટે થઈને ગીગા બાપુ બારોટ છે એ રામવાળાને લડાવવા માટે થઈને સપાખરું લખે ઉસ્તાદ. હંદ દ્રોળિયા પાંજરા વાળા હાકડ હતી ભાગ છૂટા ભાગ બોલી ગામડામાં થઈ હાક ભાગ ધન જટા સિંહ જમો જાણા પછુટા બેના જાણે તૂટા આસો માન બેના ભૂટા સમે દાગ જાળા ફાળા રગ વાળા બોલે ગાળા વેરે જાગે પાંડુ વાળા રેગા ગાળા રગ ગાળા પુર ફોજડા દુઠેડા વાહે વાદળાના નોર ફોડે ફોડે તાળી બંધુ ગાળી વાગારાના દૂર કેકાણા જણકી કાળી ઠણકી પાખરા કાણી ઢણકી જારદા ખાક દુઠિયા દો ધાર ઢણકી સિંધુવાળા ઠણકી ઉઠિયા રોકા ઢણકી મામલા હુરા કરે માર માર હનુમંત ધમવાને લંકા ગાળા જેમાં હાલા વેરી હંદાવાળા ગાળા તોળિયા વિશાખ થોડે દીએ ગામડામાં લૂંટવાને પડે તાળા મારી તમર રોડી વાળા કર્યા એક
કળ જુગનો કનૈયો વળી દિલ જીતનારો હમને વાલો લાગે પરાણે પ્રેમનો પર્યાય મનમાં શું હાલે ભાઈ કોઈ નવ જાણે પણ એ તો જાણે બધાના દલડાની વાત ધાર્યું એના મનનું ઈ કર તો કરાવ ધન શામ રામ ધન ભેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત હશે ભલે પછી દિલના કટકા થઈ જાય હંદા તોડીયા પાંજરા વાળા હલકડેથી બાપ છૂટા બાપ બોલી ગામડામાંથી હંદા પાંજરાને દેખા સિંહ સમુજાના બસુડા બેના જાણે તૂટા સમાન કને ફૂટા જમે તા જાળા પાડા ત્રગ વાળા પલ્લે કાળા વેરે જગે પાંડુ વાળા રીગા ગાળા રગ કાળાપુર ખોજળા દુઠેડા માહે વાદળાના નોર પડે પડે તાળી બંધુ કાળી વાગારાના તુર ટેકાણા ઝળકી કાળી ઠળકી પાખરા કાળી ઢળકી જરાદા ખાક ઉઠિયા તો ધાર ઢળકી સિંધુ વાળા ઢળકી ઉઠિયા રોકા ઢળકી મામલા હુરા કરે માર 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 વાહ વાહ રંગ રાખ્યો બાપ એક વખત અમર સાઉન્ડ અમારા ભાઈ અમારા ઉસ્તાદ અને આખી ટીમને મંજીરા વાદક થી લઈ અને ગોપાલભાઈ હારું એન્કરિંગ કરે છે સાહેબ મનીષભાઈ થી લઈ અને અમારા પ્રદીપભાઈ બધા કલાકારોએ ખૂબ આનંદ કર્યો બધાને તાળીઓના ગડગડાટ થી આપણે બધા વધાવ્યા મારે કેવું ન પડ્યું એ પહેલા તમે તાળી પાડી દીધી કારણ કે તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને રહ્યો હા એટલે આપણે બધા અહીંયા મળ્યા છીએ અને આવી નવી ગણપતિ બાપાના આપણી ઉપર આશીર્વાદ રહે કે આવી નવી રીતે અમે તમને આખું વરહ મળતા રહીએ એટલે અમારું થોડુંક હાલે પણ આપણે બધા અહીંયા મળ્યા છીએ તો કાંઈક સારું થવાનું છે અને મારું થવું હોય તો કાયમ થવું જરૂરી છે અને આ સંસ્કૃતિ ધામમાં હું શબ્દોને વીણીને લઈ હતો એટલે કાંઈક લખાય તો જવાનું છે પણ શાયર થવું હોય ને તો એકવાર ઘાયલ થવું જરૂરી છે ભાઈ શાયર થવું હોય તો એકવાર ઘાયલ થવું જરૂરી છે હું અમૃત છું અને બે હોઠ હેઠા કરી શકું છું હું અમૃત છું બે હોઠ હેઠા કરી શકું છું અને સાચું કહું તો હું એ તમારી જેમ ઘાયલ છું ધારું તો પાળિયા બેઠા કરી શકું છું ભાઈ ધારું તો પાળિયા બેઠા કરી શકું છું એટલે મારી ઓળખાણ ન પૂછો હું શાયર છું મને જાણવાનું રહેવા દ્યો ખાલી માણો કારણ કે હું એ તમારી જેમ ઘાયલ છું ભાઈ હું એ તમારી જેમ ઘાયલ છું અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ હારા થાય તો ઘણું છે આ લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે તમારી મહેફિલમાં ક્યાંક કમી મારી વર્તાય તો ઘણું છે અને વધુ નથી અભરખા બાકી હવે જીવનમાં ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે મરાય તો ઘણું છે ગણપતિ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે સંસ્કૃતિ ધામ પોતાનું જે લક્ષ્ય લઈને નીકળ્યા છે એ લક્ષ્ય મારો ઠાકર અને ગણપતિ મહારાજ બને એટલી વહેલી તકે તમારું લક્ષ્ય પૂરું કરે અને તમે સમાજ માટે કંઈક સારા કાર્યો કરો અને જે સમાજ માટે સારા કાર્ય કરે એને કાયમ વધાવવા પડે એક વખત સંસ્કૃતિ ધામને તરફ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો આભાર અસ્તુ જય માતાજી આભાર